કે મૂળીના પાદરમાં સાચોજી પરમાર, હળવદ ઠાકોર સાહેબ અને ઢોલ દરબાર સાહેબ ત્રણેય નીમ લીધેલા હોય છે. એમાં હળવદ ઠાકોર સાહેબનું નીમ તૂટી જાય છે, ઢોલ દરબાર સાહેબનું નીમ તૂટી જાય છે અને મૂળીને માલપા માંડવરાયજી સાચોજી પરમારનું નીમ તૂટવા નથી દેતો. અને એમાં હળવદ ઠાકોર સાહેબનો સડાવેલો ચારણ મૂળીના પાદર આવે છે અને તારે સાચોજી પરમાર કહે છે કવિરાજ મૂળીના મહેમાન બન્યા છો, કઈક માગી લો. તારે કવિરાજ કહે છે કે જીવતા હાવીનું દાન આપો ને તો પરમાર માનું. તારે સાચોજી પરમાર કહે છે કે હું મૂળી માંડવરાયનો દીકરો, પાછી પાણી ન કરવો, આજની રાત રોકાઈ જાઉં, કાલ સવારે તમને માંડવના ડગલમાંથી જીવતા હવનનું દાન કરીશો અને સવારે સૂર્યનારાયણે કોરું કાઢી ભલે ઉગા ભાણ તુહારા લઉં ભામણા, હવે જીર્ણ મરણ લગ અમારી રાખજે કશ્યપ રાવું. અરે ઉગે તું અચૂક, તારે ઉગ્યાનું આળહ નહીં પણ ચૂલું ના પડે ચોક. એક ગરમી કશ્યપ રાવું કે દાદર કે ડાકલા કે પૂજે પાખડ પણ રાત નો ભાગે રાગ. એક ગરમી કશ્યપ રાવું સવારે સૂર્યનારાયણે કોરું કાઢી અને માનવના ડગલમાંથી જીવતા હવનનો કાન ઝાલીને કીધું કે લે કવિરાજ ઓકે હાથીના દાન કર્યા, અરે કોકે ઘોડાના દાન કર્યા પણ સાચોજી પરમાર તને જીવતા હવનનું દાન કરે. યશ આપે કોઈ યજપતિ અને દે ગજકે દાતાર, સાવજ દે હું સા ભલા ને પરખ રાખ પરમારો. અને તારે કવિરાજના મોઢામાંથી શબ્દ નીકળ્યા હે પરમાર બાપ ભારે કર્યો નો કરાની કરી. આ હવજનું દાન તો મને પૂગી ગયું પણ આને રમતો મેલી દે, આને રાખવું મારું કામ નથી. અરે સાચે સી સમીપ્યો અને કેસરે ઝાલ્યો કાન, હવે રમતો મેલી દે રાણા મને પોગ્યો પરમારા ધણી.